विद्यार्थी मित्रों हवे आपणे नवो टॉपिक 4.2 फैक्टर्स इन्फ्लुएंसिंग रेट ऑफ अ रिएक्शन। ओके, तो आपणी रेट ऑफ रिएक्शन जे छे तेने कया कया फैक्टर इफेक्ट करे छे ते आपणे जोवानुं छे। द रेट ऑफ केमिकल रिएक्शन माटे पहलो फैक्टर है 4.2.1 डिपेंडेंस ऑफ रेट ऑन कंसंट्रेशन। ओके, तो कंसंट्रेशन थी शू इफेक्ट है ते आपणे जोवानुं छे। द रेट ऑफ केमिकल रिएक्शन एट गिवन टेम्परेचर may depend on the concentration of one or more reactants and products. The representation of rate of reaction in terms of concentration of the reaction is known as rate law. It is also called as rate equation or rate expression. Okay, આપણને ખબર જ છે તો રેટ ઓફ રિએક્શન જે છે તે કોના પર ડિપેન્ડ રાખે છે, કોના પર ડિપેન્ડ રહેલું છે તો કન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્સ એન્ડ કન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ, આ બંનેની કન્સન્ટ્રેશન ઉપર ડિપેન્ડ થયેલું છે ને એ પણ ગિવન ટેમ્પરેચરે. ઓકે, આપણને ખબર છે કેમ, કારણ કે જુઓ જેમ જેમ ટાઈમ ઇન્ક્રીઝ થશે તેમ તેમ કન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટની અમાઉન્ટ જે છે તે ડિક્રીઝ થશે, લેસ થતી જશે અને કન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટની અમાઉન્ટ જે છે અથવા તો કન્સન્ટ્રેશન ઓફ પ્રોડક્ટ જે છે તે ઇન્ક્રીઝ થતી હશે. તો શરૂઆતની અંદર શું હશે, એ સ્ટાર્ટિંગ પોઈન્ટે કન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ વધુ હશે અને ટાઈમ જતા સાથે ડિક્રીઝ થતા જશે. તો એ ટાઈમે જે છે શરૂઆતના પોઈન્ટની અંદર રેટ ઓફ રિએક્શન જે છે તે 0માંથી ઇન્ક્રીઝ થશે એટલે કે વધશે અને જેવો મિડલ પોઈન્ટ આવશે, ઓકે, વચ્ચેનો પોઈન્ટ આવશે તેનાથી તે રેટ ઓફ રિએક્શન જે છે તે ડિક્રીઝ થવાની સ્ટાર્ટ થશે. કેમ, કારણ કે કન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્સ તે ડિક્રીઝ થાય છે એટલે ખૂબ જ અમાઉન્ટ ઓફ રિએક્ટન્ટ પ્રોસેસ થવા માટે હોય છે આપણી પાસે, તો તેના કારણે જ આપણી પાસે રેટ ઓફ રિએક્શન ડિક્રીઝ થયેલી જોવા મળે છે. તો આને શું કહેવાય છે, રેટ લો કહેવાય છે. રેટ લો કોને કહેવાય, the representation of rate of reaction in term of concentration of reactants is known as rate law. Okay, તો rate of reaction ને આપણે concentration of reactants ની અંદર પ્રેઝન્ટ કરીએ તો તેને આપણે rate law કહેવાય છે અને rate equation અથવા તો rate expression પણ આપણે કહીએ છે. ઓકે, સમજ પડી તમને? રેટ ઓફ રિએક્શન ક્યારે વધુ હોય છે ક્યારે ઓછું હોય છે, તો વધુ ક્યારે હોય, સ્ટાર્ટિંગ થાય સમય, ઓકે, ટાઈમ સ્ટાર્ટ થાય તેના પછી રેટ ઓફ રિએક્શન જે છે તે ઇન્ક્રીઝ થવાનું સ્ટાર્ટ થાય છે અને મિડલ પોઈન્ટથી એટલે કે વચ્ચેના પોઈન્ટથી તે ડિક્રીઝ થવાનું થાય છે, સ્ટાર્ટ થાય છે. કેમ, કારણ કે શરૂઆતની અંદર સ્ટાર્ટ થશે તો આપણને પ્રોડક્ટ વધુ મળશે અને જેમ જેમ રિએક્ટરનો અમાઉન્ટ જે છે જથ્થો છે રિએક્ટરનો તે ઓછો થતો જશે તો તે ઓછો જથ્થો પ્રોસેસ માટે આગળ આવશે ને ઓછા જથ્થા વચ્ચે પ્રોસેસ થશે તો તેના કારણે રેટ ઓફ રિએક્શન પણ ડિક્રીઝ થાય છે. ઓકે, હવે 4.2.2 રેટ એક્સપ્રેશન એન્ડ રેટ કોન્સ્ટન્ટ. The result in table 4.1 clearly show that the rate of reaction decrease with the passage of time as the concentration of reactant decrease. મેં તમને કીધું ને હમણાં જ શીખવાડ્યું કે કન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ જે છે ડિક્રીઝ થશે તો રેટ ઓફ રિએક્શન પણ ડિક્રીઝ થશે. Conversely, rate generally increase when the reactant concentration increase. તેનાથી વિરુદ્ધ કે રિએક્ટન્ટની કન્સન્ટ્રેશન જો ઇન્ક્રીઝ થશે વધશે તો રેટ ઓફ કન્સન્ટ્રેશન પણ ઇન્ક્રીઝ થશે. So rate of a reaction depends upon the concentration of reactants. તો તેના પરથી આપણે કહી શકીએ કે રેટ ઓફ રિએક્ટન્સ જે છે તે કન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્સ ઉપર આધાર રાખે છે, ડિપેન્ડ રહેલું છે. હવે આપણે એક ઇક્વેશનને કન્સિડર કરીએ. કન્સિડર અ જનરલ રિએક્શન A પ્લસ બી ટેન્સ ટુ સી પ્લસ ડી. તો આ કેપિટલ એ અને કેપિટલ બી શું છે, એ રિએક્ટન્ટ છે અને એ અને બી શું છે આપણી ભાષામાં કહીએ તો આ એ રિએક્ટન્ટનો સ્મોલ એ મોલ છે, બી રિએક્ટન્ટનો સ્મોલ બી મોલ છે અને ચોપડીની ભાષામાં કહીએ તો શું કહેવાય, સ્ટોચિયોમેટ્રિક કોએફિશિયન્ટ કહેવાય. શું કહેવાય, સ્ટોચિયોમેટ્રિક કોએફિશિયન્ટ કહેવાય. તો આ સી અને ડી શું છે, તો સી અને ડી એ પ્રોડક્ટ છે. સી નો સ્ટોચિયોમેટ્રિક કોએફિશિયન્ટ શું છે, સ્મોલ સી અને ડી નો સ્મોલ ડી. ઓકે, લખેલું જ છે અહીંયા આગળ. હવે આપણે આગળ શીખી ગયા રેટ લો ની અંદર
કે ભાઈ જે રેટ ઓફ રિએક્શન જે છે તે મોસ્ટલી રિએક્ટન્ટના કન્સન્ટ્રેશન ઉપર આધાર રાખે છે. તો તેના માટે આ સૂત્ર વૈજ્ઞાનિકોએ તારવ્યું છે. તો રેટ ઓફ રિએક્શન proportional to concentration of A, ઓકે, A ની ઘાત x અને concentration of B ની ઘાત y એના પર આધાર રાખે છે. where exponent x and may or may not be equal to the stoichiometric coefficient of reactance. એટલે x અને y જે છે તે રિએક્ટન્ટ A અને B ના stoichiometric coefficient હોય પણ ખરા, ના પણ હોય. ઓકે, above the equation can also be written as rate is equal to k a raised to x b raised to y. અને આજે ઓકે સ્ક્વેર કર્યો છે તે શું છે? તે એક મોલર કન્સન્ટ્રેશન દર્શાવે છે, મોલર કન્સન્ટ્રેશન બતાવે છે. તો આપણે આ પ્રપોઝલની નિશાની કાઢીએ તો તેના માટે કોઈ કોન્સ્ટન્ટ મૂકવો પડે, કોએફિશિયન્ટ મૂકવો પડે. તો આપણે સ્ટોઇચિયોમેટ્રિક કોએફિશિયન્ટ અથવા તો રેટ કોન્સ્ટન્ટ, ઓકે, કે એને શું કહેવાય, પ્રપોર્શનાલિટી કોન્સ્ટન્ટ અથવા તો રેટ કોન્સ્ટન્ટ કહેવાય છે, તે આપણે મૂક્યો. ઓકે, રેટ જે છે તે ઇન્સ્ટન્ટ રેટની વાત કરીએ, રેટ ઓફ રિએક્શન ફોર ઇન્સ્ટન્ટ, તો માઇનસ dr/dt. માઇનસ કેમ લખ્યો? કારણ કે રિએક્ટન્ટ કન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ જે છે ટાઈમ ઇન્ક્રીઝ થવાની સાથે ડિક્રીઝ થાય છે, એ આપણે આગળ શીખી ગયા એટલે માટે માઇનસ મૂકીએ છે. ધીસ ફોર્મ ઓફ ઇક્વેશન ઇઝ નોન એઝ ધ ડિફરન્શિયલ રેટ ઇક્વેશન. તો આપણે જે આ ઇક્વેશન મળ્યું, ઓકે સ્ટુડન્ટ્સ, તે શું છે? ડિફરન્શિયલ રેટ ઇક્વેશન છે, જ્યાં કે શું છે? પ્રપોર્શનાલિટી કોન્સ્ટન્ટ છે અને રેટ કોન્સ્ટન્ટ પણ કહી શકાય. ધ ઇક્વેશન લાઇક વિચ relates the rate of reaction to concentration of reaction is called the rate law or rate expression. તો આ 4.4 આપણને જે મળ્યું આ ઇક્વેશન તેને શું કહેવાય છે? તેને આપણે રેટ લો અથવા રેટ એક્સપ્રેશનનું ઇક્વેશન કહીએ છીએ ને ઓનલી તે કન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્સ પર ડિપેન્ડ રહેલું છે. Thus the rate law is the expression in which reaction rate is given in term of molar concentration of reactants with each term raised to some power, okay, which may or may not be same as the stoichiometric coefficient of the reactant specified in balanced chemical reaction. એટલે શું કહેવા માંગે છે? જે આ રેટ ઓફ રિએક્શન જે છે તે કન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટના પાવર ઉપર ડિપેન્ડ રહેલી હોય છે. એના જે કન્સન્ટ્રેશન ઓફ એ અને બીનો જે પાવર જે છે તે સ્ટોઇચિયોમેટ્રિક કોએફિશિયન્ટ હોય પણ ખરો અને ના પણ હોય. ઓકે, તો હવે આપણે એક એક્ઝામ્પલ જોઈશું. તો એક પ્રોસેસ કઈ છે? ટ્વાઇસ NO ગેસ પ્લસ O2 ગેસ ટેન્સ ટુ ટ્વાઇસ NO2 ગેસ. ઓકે, we can measure the rate of reaction as a function of initial concentration either by keeping the concentration of one of the reactant constant and changing the concentration of other reactant by the changing the concentration of both reaction. ઓકે, ફટાફટ વાંચી ગયો, કશું છે નહીં. કરવાનું શું છે કે એક આ NO જે છે તેની કન્સન્ટ્રેશન આપણે કોન્સ્ટન્ટ રાખવાની છે અને O2 ની કન્સન્ટ્રેશનની અંદર ચેન્જ કરવાનું છે. ફરી આપણે O2 ની કન્સન્ટ્રેશનની અંદર ચેન્જ કરવાનું છે અને NO ની કન્સન્ટ્રેશનને આપણે કોન્સ્ટન્ટ રાખવાનું છે. અને આ ફરી એક ત્રીજું એવું કરીશું કે આ બંનેની કન્સન્ટ્રેશનની અંદર ચેન્જ કરીશું અને ચોથું એવું કરીશું કે બંનેની કન્સન્ટ્રેશન આપણે કોન્સ્ટન્ટ રાખીશું. તો આ દરમિયાન આપણને રેટ ઓફ રિએક્શન કેટલો મળે છે તે આપણે ઓબ્ઝર્વ કરવાનું છે. ઓકે, તો તેનું ટેબલ અહીં આગળ છે. તો પહેલું એક્સપેરિમેન્ટમાં શું કરીશું? NO ની કન્સન્ટ્રેશન જે છે તેને આપણે 0.30 લઈશું અને O2 ની કન્સન્ટ્રેશન પણ 0.30 લઈશું. તો આપણે થર્ડ કોલમ ઇનિશિયલ રેટ ઓફ ફોર્મેશન ઓફ NO2 મોલ પ્રતિ લિટર પ્રતિ સેકન્ડ. ઓકે, તો રેટ ઓફ રિએક્શન ફોર NO2 આપણને કેટલું મળશે? 0.096 મળશે. હવે આપણે શું કરવાનું છે? હવે આપણે NO જે છે તેની કન્સન્ટ્રેશનને આપણે ડબલ કરવાની છે. શું કરવાની છે? ડબલ. અને આ જે O2 ની કન્સન્ટ્રેશન છે તેની 0.30 જ રાખવાની છે. તો શું થશે? તો રેટ ઓફ રિએક્શન કેટલું મળશે NO2 માટે? 0.384. તો આ કેમ મળ્યું? તો જો અહીંયા આગળ લખેલું છે, it is obvious after looking at the result that when the concentration of NO is double and that of the O2 is kept constant, then the initial rate increased by the factor of 4 from 0.096 to 0.384 મોલ પ્રતિ સેકન્ડ પ્રતિ લિટર. ઓકે, પર લિટર. તો કહેવાય શું માંગે છે કે અને આનાથી 4 ગણું કેટલું?
4 ગણું જ્યારે બંનેની કન્સન્ટ્રેશન કોન્સ્ટન્ટ હતી ત્યારે જેટલો આન્સર મળેલો રેટ ઓફ રિએક્શનનો તેનાથી 4 ગણો આપણને કેટલો મળ્યો, એનોની કન્સન્ટ્રેશન આપણે ડબલ કરી ત્યારે અને O2ની આપણે કન્સન્ટ્રેશન એટલી ને એટલી રાખી, કોન્સ્ટન્ટ રાખી, ત્યારે આ પહેલે કરતાં 4 ગણી વેલ્યુ આપણને રેટ ઓફ રિએક્શનની મળી. હવે શું કરીશું, એનોની વેલ્યુ જે છે તે કોન્સ્ટન્ટ રાખીશું, કન્સન્ટ્રેશન કોન્સ્ટન્ટ, અને O2ની કન્સન્ટ્રેશન આપણે ડબલ કરીશું તો આપણને શું મળશે, તો રેટ ઓફ રિએક્શન 0.192 મળશે. તેના પર શું કહેવા માંગે છે, ધીસ ઇન્ડિકેટ ધ રેટ ડિપેન્ડ્સ અપોન ધ સ્ક્વેર ઓફ ધ કન્સન્ટ્રેશન ઓફ NO. તો આ રેટ ઓફ રિએક્શન જે છે તે NOની કન્સન્ટ્રેશનના સ્ક્વેર ઉપર ડિપેન્ડ કરે છે, કારણ કે અહીંયા આગળ મલ્ટીબાય ફ્લો થઈ ગઈ ને, ઓકે, મલ્ટીબાય 4 વડે મલ્ટીપ્લાય કરે ત્યારે આપણને મળે છે, તો NOની કન્સન્ટ્રેશનના સ્ક્વેર પર ડિપેન્ડ કરે છે. હવે આપણે જોઈએ વેન કન્સન્ટ્રેશન ઓફ NO ઇઝ કેપ કોન્સ્ટન્ટ, એટલે અને 0.30 રાખી, કોન્સ્ટન્ટ રાખી, અને O2ની કન્સન્ટ્રેશન આપણે ડબલ કરી દીધી તો શું થશે, તો રેટ ઓફ રિએક્શન જે છે તે O2ના ફર્સ્ટ પાવર જેટલી મળશે, O2ના ફર્સ્ટ પાવર જેટલી મળશે. અને જ્યારે આ બંનેને ડબલ કરી ત્યારે આપણને કેટલી મળશે, 0.768 મળે છે. ઓકે, તો આ પરથી આપણે શું નક્કી કરી શકીએ, તો આ પરથી આપણે રેટ ઓફ કેમિકલ રિએક્શન નક્કી કરી શકીએ કે ઓકે કન્સન્ટ્રેશન ઓફ NO નો પાવર 2, કેમ, કારણ કે અહીંયા કોફિશિયન્ટ સ્ટેટોમેટિક કોફિશિયન્ટ 2 છે એટલા માટે 2 આવ્યો, અને O2નો 1 છે એટલા માટે O આવ્યો. તો ઘણી વખત આવું હોય પણ ખરું, ઘણી વાર ના પણ હોય. ઓકે, તો અપવાદરૂપ કેટલાક કિસ્સા જે છે તે તમને પાછળ હું બતાવું છું, બાકી મોસ્ટ ઓફ બધા ઇક્વેશનની અંદર તેનો જે કોફિશિયન્ટ હોય છે તે તેની ઘાતમાં આવે છે, પાવરની અંદર આવે છે. ઓકે, તો જુઓ, ધ ડિફરન્શિયલ ફોર્મ ઓફ ધ રેટ એક્સપ્રેશન ઇઝ ગિવન એઝ -dr/dt કે NO સ્ક્વેર ને O2ની 1 પાવર. Now we observe that for this reaction in the rate equilibrium equation derived from the experimental data, the exponential concentration terms are the same as the stoichiometric coefficient in the balance equation, chemical equation. તો કેટલાક આપણે એક્સપેરિમેન્ટલ ડેટા પરથી કેટલાક રિએક્શનનું જ્યારે રેટ ઓફ રિએક્શન કાઢી છે ત્યારે તેમના સ્ટોઇચિયોમેટ્રિક કોએફિશિયન્ટ પ્રમાણે તેમની કન્સન્ટ્રેશનની પાવર જોવા મળતી નથી. તો જો પહેલું આપણે રિએક્શન વાત કરીએ CaCl3 પ્લસ Cl2, એમાંથી શું મળે છે, CCl4 પ્લસ HCl મળે છે. તો રિએક્ટન્ટ શું છે, CaCl3 પ્લસ Cl2 એ રિએક્ટન્ટ છે. તો રેટ ઓફ રિએક્શન આના પર ડિપેન્ડ રહેશે. તો રેટ ઇઝ ઇક્વલ ટુ કે CaCl3 ની કન્સન્ટ્રેશન ઇન્ટુ Cl2 ની 1/2 કન્સન્ટ્રેશન. જો અહીંયા આગળ શું હોવું જોઈએ, Cl2 ની પાવર કેટલી 1 હોવી જોઈએ, પરંતુ અહીંયા આગળ શું આવ્યું છે, અહીંયા આગળ 1/2 લખેલું જોવા મળે છે. તો આ આ એક્સપેરિમેન્ટલ ડેટા પ્રમાણે નીકાળેલું છે. ઓકે, તો આ કેટલાક એક્સપેરિમેન્ટલ રેટ એક્સપ્રેશન છે. ઓકે, CH3COOCH2H5 પ્લસ H2O ની પ્રોસેસ થશે, કેમિકલ રિએક્શન થશે, તો આપણે શું મળશે, CH3COOH મળશે પ્લસ C2H5OH મળશે. તો આ દરમિયાન આનું કોએફિશિયન્ટ 1 છે અને આનો પણ 1 છે. તો રેટ કેટલી મળશે, રેટ ઇઝ ઇક્વલ ટુ કે આની કેટલી ઘાત આવી જોઈએ, કેટલી પાવર આવી જોઈએ, 1 આવી જોઈએ, તો 1 જ છે. અને H2O ની કેટલી આવી જોઈએ, તો H2O ની પણ 1 આવી જોઈએ, પરંતુ H2O ની કેટલી મળે છે, આપણને 0 મળે છે. તો આ એક્સપેરિમેન્ટલ ડેટા પરથી રેટ નીકાળેલી છે. તો કેટલાક આવા અપવાદ જોવા મળે છે. ઓકે, તો તમારે આ વસ્તુ યાદ રાખવાની છે. એક્ઝામની અંદર તમારે MCQ ની અંદર પૂછી શકે કે ભાઈ which of the rate of chemical reaction for process CaCl3 plus Cl2 tends to CCl4 plus HCl. એના માટે તમે તો ડાયરેક્ટ એવું લખી દો, એવું સોંટો કે આનું સ્ટોઇચિયોમેટ્રિક કોએફિશિયન્ટ 1 છે, આનો પણ 1 છે, એટલે આની પાવર જે છે 1 આવશે, પરંતુ એવું ના હોય, આ તમારે યાદ રાખવા પડે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આટલી વસ્તુ છે જે આ ટોપિકની અંદર શીખવા જેવી છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ટોપિક નંબર 4.2.3 ઓર્ડર ઓફ અ રિએક્શન વિશે અભ્યાસ કરીશું. ઓકે, 0 ઓર્ડર આવશે, ફર્સ્ટ ઓર્ડર આવશે, સેકન્ડ ઓર્ડર આવશે, ઘણા બધા ઓર્ડર આવવાના છે. ઓકે, તો આ ટોપિકની અંદર તમને ખબર પડી ગઈ હશે.
આ ટોપિકની અંદર આપણે ડિપેન્ડન્સ ઓફ રેટ ઓફ કન્સન્ટ્રેશન જોઈ, રેટ એક્સપ્રેશન એન્ડ રેટ કોન્સ્ટન્ટ કે વિશે અભ્યાસ કર્યો. પછી આપણે રેટ એક્સપ્રેશન અથવા રેટ લો, રેટ પ્રપોર્શનલ ટુ કન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ તેના વિશે અભ્યાસ કર્યો. પછી તેમનો આગળનો જે સ્ટોઇચિયોમેટ્રિક કોએફિશિયન્ટ હોય તે તેમની પાવર હોય પણ કરી ના પણ હોય. મોસ્ટ ઓફ બધા કિસ્સાની અંદર જે આગળનો કોએફિશિયન્ટ હોય છે તે જ પાવરમાં હોય છે. જે અપવાદરૂપ કિસ્સા જે છે તે આ બે આપણે જોયા. એક્ઝામની અંદર કદાચ બેમાંથી કોઈ પૂછાય તો તમારે યાદ રાખવાનું છે. ઓકે, કોઈ પણ ક્વેરી, કોઈ પણ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો. થેન્ક યુ.